કેન્દ્રની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં 3 કાયદાને પસાર કરવામાં આવે છે તેનો ખેડૂતો દ્વારા વિરોધ થતો નજરે પડે છે। જેમાં દિલ્હીમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી હરિયાણા અને પંજાબના ખેડૂતો પોતાનો અડીંગો જમાવીને બેસી ગયા છે। ત્યારે હવે પંજાબ અને હરિયાણા સાથે ગુજરાતના ખેડૂતો પણ જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખેડૂતોને સાથે રાખી દિલ્હીના આંદોલનને સમર્થન કર્યું હતું। તેની સ્થાનિક મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને ખેડૂત વિરોધી કાયદાને પાછા ખેંચવા રેલી યોજી રજૂઆત કરવામાં આવી હતી। પાટડી દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા। જે પ્રકારે સમગ્ર દેશના ખેડૂતો આજે આંદોલિત થયા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે દેશના અન્નદાતાઓ વિરુદ્ધમાં જે કાળા કાયદાઓ લોકશાહી પરંપરાઓને અનુસરીને જે પસાર કર્યા છે, તેની સામે દેશના ખેડૂતો ખૂબ આક્રોશિત છે। અદાણી અને અંબાણીનું પેટ ભરવા માટે આખા દેશની કૃષિની જમીનો આજે એમને એક પ્રકારે ગીરવે મૂકવાના જે કાયદાઓ છે, એની સામે દેશના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો સાખી લેશે નહીં। આજે પાટડી ખાતે અમે તમામ ખેડૂત આગેવાનો સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, મહામહિમ રાષ્ટ્રપતિને અમારી લાગણી પહોંચાડવા માટે કે કેન્દ્ર સરકારની ભારતીય જનતા પાર્ટી જે કાયદાઓ પસાર કર્યા છે તેને તાત્કાલિક રદ કરે, અન્યથા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો સાથે દિલ્હી કૂચ કરશે, એની અમે ગંભીર ચેતવણી એમને આપી છે।